નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. હું છું આપની સાથે દીપા શર્મા. અસહ્ય ગરમી વચ્ચે માવઠાની એન્ટ્રી થશે. 20મી સુધી કમોસમી માવઠું ત્રાટકવાની આગાહી. રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે જ આકરી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો હતો. ઘણા શહેરોમાં તાપમાન 40 થી 42 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો આકરા તાપમાં શેકાઈ ગયા હતા. જોકે હવે નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવશે તેમજ 18 થી 20મી માર્ચ સુધી કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. માર્ચ મહિનામાં જ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે, જેને લઈને 2 દિવસ ક્યાં ક્યાં વરસાદ પડશે તેની વાત કરીએ તો કચ્છ, દ્વારકા, મોરબી, જામનગર, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, વડોદરા, નર્મદા, સુરત અને તાપીમાં પણ થઈ શકે છે માવઠું. पश्चिम विक्षोभ की संभावना है जो 18 तारीख से इफेक्ट करेगा. तो हम आशा कर सकते हैं कि 18, 19 और 20 तारीख को गुजरात रीजन और सौराष्ट्र कच्छ में कुछ एक स्थानों पर हल्की से मध्यम बारिश होने की संभावना है. આ તરફ અંબાલાલ પટેલે પણ માર્ચ અને એપ્રિલમાં માવઠાની આગાહી કરી. ગુજરાતમાં આકાશમાંથી અગન વર્ષા થઈ રહી છે, જેની વચ્ચે ભર ઉનાળે ચોમાસું જામશે. દેશના કેટલાક ભાગમાં તો કમોસમી વરસાદ પડ્યો, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માર્ચ માસમાં એક વાર નહીં 2 વાર માવઠાની આગાહી કરી. તો એપ્રિલ અને મે માસમાં પણ માવઠું ત્રાટકી શકે છે. 19મી થી 21 માર્ચ બાદ 26મી માર્ચથી 29 માર્ચ સુધી કમોસમી વરસાદ ખાબકી શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠું થઈ શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતા છે. તારીખ 26મી માર્ચથી 29 માર્ચમાં પણ હવામાનમાં પલટો આવશે અને એપ્રિલ માસમાં પણ હવામાનમાં પલટા આવતા જશે. એટલે હવે એક પછી આવતા પશ્ચિમ વિક્ષોભની અસરના કારણે દેશ સહિત રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે અને ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થતી જશે. તો અથરેયા શેટ્ટીએ 2 દિવસ કરા સાથે માવઠાની આગાહી કરી. ભર ઉનાળી વાદળો ગરજવાની આગાહી 3 આગાહીકારોએ કરી છે. ઉનાળામાં જાણે ચોમાસું જામશે તેવો માહોલ સર્જાશે. હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીએ આગાહી કરી છે કે 18 માર્ચથી ગુજરાતના કેટલાક ભાગમાં માવઠું ત્રાટકશે. 17મી માર્ચથી વાતાવરણમાં પલટો આવશે અને 18 અને 19મીએ કમોસમી વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દરિયાકાંઠાના વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. 18મીએ વાદળછાયું વાતાવરણ રહેશે. સાથે જ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં ઝાપટા પડશે. 19મીએ તોફાની પવન સાથે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી શકે છે, જેમાં ખાસ કરીને કચ્છ, રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, બનાસકાંઠા, પાટણ, વડોદરા, ભરૂચ, સુરત અને નર્મદાનો સમાવેશ થાય છે. અમદાવાદમાં પણ ચોમાસાની યાદ આવી જાય એવો તોફાની વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છમાં થનાર મારફાળ વરસાદની સાથે કેટલાક વિસ્તારમાં કરા સાથે કમોસમી કહેર ત્રાટકી શકે છે. अभी अगले हफ्ते के अंत तक ही हमें कुछ जगहों पे फिर से एक बार बेमौसमी बारिश देखने मिल सकती है. एटमॉस्फेयर में हलचल होगी, नमी रहेगी और जो दिन की गर्मी तो होती है वो रहेगी. तो इन सब के कारण हल्की बारिश कुछ जगहों पे अगले हफ्ते के अंत तक हमें देखने मिल सकती है. આંતરજ્ઞાતીય લગ્નના વિવાદનો મધપૂડો વધુ છંછેડાયો. અન્ય સમાજમાંથી રબારી સમાજમાં ગયેલી દીકરીને પરત મેળવવા વાલીઓની આજીજી. ગુજરાતી સિંગર કિંજલ રબારી અન્ય સમાજના યુવક સાથે લગ્ન કર્યા બાદ ફરી પરત આવી ગયા બાદ અન્ય સમાજની દીકરીઓને રબારી સમાજના દીકરાઓ ભગાડી લઈ ગયા છે, તેને પરત મેળવવા માટે માંગ ઉઠી છે. ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના લસુંદ્રા ગામની રેણુકાબેન અનિલભાઈ પટેલની દીકરીએ રબારી સમાજના દીકરા સાથે લગ્ન કરી લીધા છે. દીકરી કોલેજ ગયા પછી ઘરે પરત ન ફરતા પરિવારે તેની શોધખોળ કરી હતી. પોલીસ દ્વારા પરિવારને જાણવા મળ્યું કે તેમની દીકરીએ રબારી સમાજના પિયુષભાઈ દિલીપભાઈ સાથે લગ્ન કરી લીધા છે, જેથી માતા રેણુકાબેને સ્પષ્ટ કર્યું છે કે આ લગ્ન તેમની મરજી વિરુદ્ધ થયા છે અને તેમને આ સંબંધ સ્વીકાર્ય નથી. એક પાટીદાર મહિલા તરીકે તેમણે રબારી સમાજના આગેવાનોને નમ્ર વિનંતી કરી છે કે તેમની દીકરી તેમને પરત સોંપવામાં આવે. રબારી પિયુષભાઈ દિલીપભાઈ એમની સાથે લગ્ન થઈ ગયા છે એવું મને જાણવા મળ્યું, તો પછી એ લગ્ન મને સ્વીકાર નથી અને રબારી સમાજના આગ્રણીય ઠાકર બાપાને મારે નમ્ર વિનંતી છે કે મારી દીકરી તમે પાછી આપો. તમારા બોલ તમે પકડી રાખો કે તમે જેવું કહેતા હતા કે કોઈ સમાજની દીકરી લેવી નહીં ને કોઈ સમાજની દીકરી આપવી નહીં.
બીજી તરફ યુવક યુવતી અરવલ્લીના મોડાસાના મહિલા સપોર્ટ સેન્ટર ખાતે હાજર થયા હતા. રબારી સમાજના દીકરા અને પાટીદાર સમાજની દીકરી પોલીસ સ્ટેશને હાજર થવાની જગ્યાએ મોડાસામાં મહિલા સપોર્ટ સેન્ટરની મદદ લીધી, જ્યાં શનિવારે સોગંદનામું અને મેરેજ સર્ટિફિકેટ સાથે હાજર થયા. આ મુદ્દે પાટીદાર સમાજના આગેવાન વરુણ પટેલે પણ ઝંપલાવ્યું અને ઠાકરસિંહ રબારીને પોતાના શબ્દો યાદ કરાવ્યા. તો તમારા શબ્દોમાં, તમારા વાણી વર્તનમાં અને તમારામાં નૈતિકતા હોય તો તમે જે 2 દિવસ પહેલા જે કીધું હતું અને જે કર્યું હતું એ જ વસ્તુનું પાલન કરો અને આખો સમાજ એમાં એ દીકરીના પરિવારને મદદરૂપ થઈ જાઓ. બીજી તરફ બનાસકાંઠાના રૂની ગામથી પણ રબારી સમાજની વિરુદ્ધમાં સૂર ઉઠ્યા છે. ચૌધરી પરિવારની દીકરીને 2 વર્ષ પહેલા રબારી સમાજનો દીકરો ભગાડીને લઈ ગયો હોવાનો દીકરીના માતાએ દાવો કર્યો. તેમણે હવે આગેવાન ઠાકરસિંહ રબારી પાસે મદદની ગુહાર લગાવી છે. ઠાકરસિંહ ભાઈ, તમને 2 હાથ જોડીને મેં પ્રાર્થના કરા હતા. મોટા આગેવાન છો રબારી સમાજમાં અને તમારું કાંક વચ્ચે સમાજ આભળે છે તે અમારી દીકરી પાછી હલાવવા ઓણે ગામમાં છે. આટલું મહેરબાની કરી અમે તમને આશા જોડી કરા. કેમ કે જ્યારે સિંગર કિંજલ રબારીની ઘર વાપસી થઈ હતી ત્યારે રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારીએ કહ્યું હતું કે જ્યારે કોઈ સમાજની દીકરી રબારી સમાજના યુવક સાથે ભાગે ત્યારે ઠાકરસિંહ રબારી રબારી સમાજના દીકરા સાથે નહીં, જે દીકરી ગઈ હોય તેનો જવતલિયો ભાઈ તરીકે ઊભો રહું છું. જ્યારે કોઈ સમાજની દીકરી રબારી છોકરો લઈને જાય ત્યારે ઠાકરસિંહ રબારી રબારી સમાજના છોકરા સાથે નહીં, એ જે દીકરી ગઈ હોય એનો જવતલિયો ભાઈ બનીને એ દીકરી સાથે ઊભો રહું છું. વડોદરામાં બેફામ જતા કાર ચાલકે યુવકને ઉડાડ્યો. યુવક 20 ફૂટ દૂર જઈ પટકાયો. વડોદરામાં પૂરપાટ ઝડપે આવતા કાર ચાલકે એક બાઇક સવાર યુવકને જોરદાર ટક્કર મારી હતી. શહેરના છાણી ટીપી 13 વિસ્તારમાં એક બાઇક સવાર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. આ સમયે પાછળથી આવી રહેલી કારે બાઇકને જોરદાર ટક્કર મારી હતી, જેના પગલે બાઇક ચાલક બાઇક પરથી નીચે પટકાયો હતો. સ્પીડ બ્રેકર હોવા છતાં કાર ચાલક પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો, જેના કારણે અકસ્માત સર્જાયો. યુવક બાઇક સાથે હવામાં ફંગોળાઈને 20 ફૂટ દૂર જઈને પટકાયો હતો. અકસ્માત સર્જાયા બાદ કાર ચાલકે યુવકને કણસતો જોઈ તેની મદદ કરવાની જગ્યાએ તાત્કાલિક કારનું સ્ટેરિંગ ફેરવી કાર વળાવીને ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો. જે બાદ અકસ્માત સર્જાવાના પગલે ત્યાં આસપાસ લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. યુવકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ત્યારે આવા કાર ચાલકો સામે કાર્યવાહી કરવાની